સમાજના પ્રશ્નોને લઈને દરેક સમાજ વિચાર વિમર્શ કરવા માટે મીટિંગનું આયોજન કરતો હોય છે, સમાજ એકઠો થતો હોય છે અને ત્યારબાદ સામાજિક મુદ્દાઓ છે તેને લઈને ચર્ચાઓ થતી હોય છે। ત્યારે પાટીદાર સમાજ છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં છે, કારણ કે પાટીદાર અગ્રણીઓ છે તે ગોંડલ આવ્યા હતા, ત્યારબાદ ગાંધીનગર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે જૂનાગઢ ખાતે પણ ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા। કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે, કોણ ઉપસ્થિત રહ્યું હતું તેના વિશે જ આજે વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગાંધીનગર બાદ પાટીદાર અગ્રણીઓ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ચિંતન શિબિરમાં અનેક મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી, જે પૈકી સમાજમાં દીકરીઓની સુરક્ષા અને યુવાનોમાં વધતા વ્યસનોથી થતી બરબાદી અંગે મનોમંથન અને ચિંતન કરવામાં આવ્યું અને રાજકીય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા। ત્યારે સામાજિક મુદ્દાઓને લઈને સરકારની ઠોસ કાયદા દ્વારા બરબાદી રોકવા માટે અપીલ કરવામાં આવી હતી અને મીટિંગમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા તથા પૂર્વિન પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દિનેશ બાંભણિયા તથા રેશમા પટેલે પાટીદાર બંધુઓને સંબોધન કર્યું હતું। શું કર્યા છે દિનેશ બાંભણિયા, તેના પર નજર કરીએ। હું દિનેશ બાંભણિયા છું, પાટીદાર કાર્યકર્તા છું અને આજનો વિષય જૂનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર જૂનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા 3 મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે, દીકરીના ઉંમરમાં પણ વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવે। બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો, દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે, એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર 10% અનામતની જોગવાઈ પણ કરવામાં આવે। સાથે અમારી ચિંતન શિબિરમાં જે અન્ય 10 મુદ્દાઓની ચર્ચા થઈ છે તે બાબતે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જનજાગૃતિ અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2022માં પણ આ બાબતનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ અત્યારે માંગણી કરવાનું એકમાત્ર કારણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતનો મે મહિનાની 12 તારીખે એક કાયદો બનાવ્યો છે ને એમાં માતા પિતાની હાજરી ફરજિયાત કરવામાં આવી છે। એટલા માટે અમે સરકાર પાસે દરેક સમાજના અત્યારે જે પીડિત પ્રશ્નો છે અને દરેક સમાજને, દરેક પરિવારને આ પજવતો પ્રશ્નો છે, એના માટે ખાસ અમે મુખ્યમંત્રીશ્રીને અને તમામ ધારાસભ્યો હોય કે પ્રતિનિધિઓ હોય કે સંસ્થાના કોઈ પણ વડા આગેવાનો હોય એમની સાથે રહીને આ બાબતની જાગૃતિ લાવવા માગીએ છીએ। કારણ કે અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી, પણ પ્રેમ લગ્નના નામે થતી વિશ્વાસઘાત અને છેતરપિંડીની સંપૂર્ણપણે વિરુદ્ધમાં છીએ અને આ બાબતે કાયદો બનવો જોઈએ। 25/8/2025 સુધીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આ અમારું અભિયાન છે। આ કોઈ સરકાર, સિસ્ટમ કે સંગઠનની વિરુદ્ધમાં કામ નથી, પરંતુ સમાજની એક અત્યારની જરૂરિયાતવાળી વસ્તુને લઈને અમે સરકાર સામે માંગણી કરી રહ્યા છીએ। ગોંડલ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને હું આજે પણ કહું છું કે ગોંડલમાં ભયમુક્ત લોકો રહી શકે એ બાબતની અમે મુવમેન્ટ ચલાવી છે અને અમે ચલાવીશું અને ગોંડલમાં કોઈ પણ વ્યક્તિની સિંગલ દાદાગીરી કે કાયદાની વિરુદ્ધમાં કંઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એને અમે સંપૂર્ણપણે વિરોધ કરીશું। આ આંદોલન નથી, આ અભિયાન છે। અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ। સરકાર આ બાબતે અમને અમારી વાતનું સમર્થન અને લોકોનું સમર્થન અમે સરકારને બતાવી રહ્યા છીએ કે દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક પરિવાર આ બાબતને લડી રહ્યું છે। મેં આપને કીધું એમ કે આ દરેક વિચારધારાના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સંગઠન કે સરકાર કે સિસ્ટમની વિરુદ્ધમાં આ કામ નથી। અમે ફક્ત અમારી દીકરીઓના અને પરિવારોની વ્યવસ્થા અને એક કાયદાકીય રીતે અમને પ્રોટેક્શન મળે એના બાબતની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે અને એનું સમર્થન લોકો દ્વારા અમે સરકારને પહોંચાડી રહ્યા છીએ। દરેક મુદ્દા, દરેક જિલ્લા પછીના 25/8 પછીના દરેક ગ્રામ્ય અને દરેક તાલુકા એકમ સુધી આ સંગઠન દ્વારા જાહેર મુવમેન્ટ કરવામાં આવશે અને ખાસ કરીને સરકારને આ બાબતનું સમર્થન બતાવવામાં આવશે। એના પછીના જે કંઈ રણનીતિ હશે એ સમિતિ દ્વારા અને કમિટીના લોકો અને સરકારના જે અત્યારે અમે એક સરકારને રજૂઆત કરી રહ્યા છીએ। મેં આપને કીધું એમ કે રજૂઆતનું સ્ટેજ છે। 2020થી આ રજૂઆત ચાલી રહી છે। આ કોઈ ચૂંટણીની કે આજે રજૂઆત થઈ વાત નથી। 2020થી ઉત્તર ગુજરાતમાં એસપીજી ગ્રુપ દ્વારા પણ 10,000થી વધારે ફોર્મો ભરીને સરકારને આપવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ જાહેર મંચ ઉપર
મહેસાણામાં આ બાબતની વાત કરે છે કે આના માટે સરકાર કંઈક વિચારી રહી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત પટેલ દ્વારા કરાયું હતું, પણ જોવા જેવું એ હતું કે એક પણ ભાજપના હોદ્દેદાર કે કાર્યકરો દેખાયા ન હતા. મીટિંગમાં ઉપસ્થિત રહેલ દિનેશ બાંભડિયાએ ઘણી બધી સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી, ત્યારે તેમણે મુખ્ય 3 મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો, જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી જરૂરી, દીકરીની વયમર્યાદા વધારવી તેમજ ઓનલાઈન ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા, સાથોસાથ ઝવેરી કમિશનને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની જોગવાઈ પણ કરવામાં આવે તેવી અપીલ કરી હતી. ગોંડલની પરિસ્થિતિને લઈને પણ કહ્યું હતું કે ગોંડલમાં કોઈ એક વ્યક્તિની દાદાગીરીનો અમે વિરોધ કરીશું, લોકો ભયમુક્ત રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. ત્યારે જે પ્રમાણે કહેવાય છે પાટીદારો છે હવે અમુક એવા સામાજિક મુદ્દાઓને લઈને મેદાને ઉતર્યા છે, ત્યારે તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.